તમે જાણો છો કે કરોડો લોકોનો આધાર ગણાતી સિંધુ નદીના કાંઠે કયા કારણસર અંધાધૂંધ ખોદકામ ચાલી રહ્યું છે? સિંધુ નદી નજીક રહેતા સ્થાનિક ખેડૂતોની જમીનો નદીમાં કેમ હુમાઈ રહી છે? આખરે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સિંધુ નદીના કાંઠે લોકો અને સરકારી વિભાગો સરકાર સામે કેમ વિરોધનો સૂર ઉઠાવી રહ્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી એક ચિંતાજનક અને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. જે સિંધુ નદી સદીઓથી કરોડો લોકો માટે આધાર બનીને વહી રહી છે, તે જ સિંધુ નદીના કાંઠે આજે ભારે મશીનોનો ઘોર અવાજ અને અંધાધૂંધ ખોદકામ ચાલી રહ્યું છે. સોનું શોધવાની ઘેલછામાં સિંધુ નદીના કુદરતી સ્વરૂપને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જમીનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ રહી છે, પુલો ધરાશાયી થવાના આરે છે અને મીડિયા અહેવાલો મુજબ વાપડા જેવા મોટા સરકારી તંત્રો પણ ચેતવણી આપી રહ્યા છે કે દેશના મોટા બંધોનું આયુષ્ય ઘટી રહ્યું છે. આખરે શા માટે સ્થાનિક લોકો, વિલેજ કાઉન્સિલ અને માનવાધિકાર કાર્યકરો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે? શા માટે સરકારી વિભાગો પણ પોતાની જ સરકાર સામે જોખમનો લાલ વાવડો બતાવી રહ્યા છે? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન પ્રશાસન હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં આવેલા હુંઝા જિલ્લાના નાસિરાબાદ તાલુકાના શીના વિસ્તારના રહેવાસી બાકીર હુસેનની જિંદગી સંપૂર્ણપણે બાગાયત અને ખેતી પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની નજર સામે જ તેમની ખેતી લાયક જમીન સિંધુ નદીમાં હોમાઈ રહી છે. બાકીર હુસેનનું કહેવું છે કે સિંધુ નદીના કિનારે માટીમાંથી સોનું કાઢવા માટે જ્યારે ભારે મશીનો મૂકવામાં આવ્યા ત્યારથી જમીનનું ધોવાણ સ્પષ્ટ રીતે વધી ગયું છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવે છે કે તેમણે પોતાની ખેતીની જમીનની હદ નક્કી કરવા માટે જે પથ્થરો મૂક્યા હતા તે આખો વિસ્તાર હવે નદીમાં સમાઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે દરરોજ તેમની જમીનનો થોડોક ભાગ નદી સાથે વહી રહ્યો છે. બાકીર હુસેનને સંબંધિત વિભાગોને અરજીઓ પણ આપી, પણ કોઈએ તેમની વાત સાંભળી નથી. આ મુશ્કેલી માત્ર બાકીર હુસેનની નથી, પરંતુ આખા શીના વિસ્તારની વસ્તી હવે વિલેજ કાઉન્સિલના નેતૃત્વ હેઠળ પ્રદર્શનો કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિલેજ કાઉન્સિલના અધ્યક્ષ મુમતાઝ અલીએ દાવો કર્યો છે કે આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં સ્થાનિક લોકોની કેટલીક ખેતીલાયક જમીન નદીમાં સમાઈ ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સોનું કાઢવા માટે નદીના કુદરતી કિનારાઓને ખોદીને ઊંડા ખાડા અને તળાવોમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ વિરોધ માત્ર શીના પૂરતો મર્યાદિત નથી, પરંતુ નગર જિલ્લામાં પણ લોકો સોનાના ખનન સામે વિરોધ નોંધાવી રહ્યા છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પહેલાના સમયમાં પરંપરાગત પદ્ધતિથી સોનું કાઢવામાં આવતું હતું, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. મીડિયા અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ખનીજ વિભાગના મહાનિર્દેશક મુહમ્મદ જુબેરના જણાવ્યા મુજબ કાનૂની કરારો ઉપરાંત ગેરકાયદેસર ખનન પણ ચાલી રહ્યું છે અને સરકાર આ અંગે નીતિ તૈયાર કરી રહી છે. બીજી તરફ અહેવાલો મુજબ ગિલગિટ બાલ્ટિસ્તાનના માનવાધિકાર અને પર્યાવરણ કાર્યકર બાબાજાન આક્રોશ વ્યક્ત કરતા કહે છે, અમે કંઈ માંગતા નથી, અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને જીવવાનો અધિકાર આપવામાં આવે. ગિલગિટ બાલ્ટિસ્તાન પર્યાવરણના દ્રષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. તેઓ વધુમાં ઉમેરે છે કે જલવાયુ પરિવર્તન અને વધતા તાપમાનના કારણે આ વિસ્તાર પહેલાથી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેમાં જો મોટા મશીનો વડે ખનન થશે તો વિનાશ રોકવો અશક્ય બનશે. બાબાજાન દાવો કરે છે કે જ્યારે પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં સોનું કાઢવા પર પ્રતિબંધો લાગુ કરાયા અને કાર્યવાહી થઈ ત્યારે મોટી સંખ્યામાં મશીનો ગિલગિટ બાલ્ટિસ્તાન તરફ આવી ગયા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં પ્રતિબંધ છે તો અહીં મંજૂરી શા માટે? તેમણે નોંધ્યું કે હુંઝાના શિમશાલ વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ કરીને ખનન બંધ કરાવ્યું હતું. આ મુદ્દે માત્ર સ્થાનિકો જ નહીં પણ સરકારી વિભાગો પોતે પણ ચિંતિત છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રાપ્ત થયેલા સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે નદીના કિનારાના ધોવાણ, પુલોના પાયાને નુકસાન, પ્રવાહમાં ફેરફાર અને ગ્લેશિયરો તેમજ વન્યજીવનને થનારા જોખમો અંગે વિભાગોએ સરકારને ચેતવણી આપી છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે ગયા વર્ષે 27 જૂને અસ્તોર જિલ્લાના મુંજી વિસ્તારના નાયબ તહસીલદારે એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે ભારે મશીનોના ખોદકામથી નદીના કિનારા ધોવાઈ રહ્યા છે અને મુંજી સસ્પેન્શન બ્રિજ સહિત નજીકના 3 પુલોના પાયાને જોખમ ઊભું થયું છે. જો તમને લાગતું હોય કે આ નુકસાન માત્ર પુલો પૂરતું છે
તમે ભૂલ કરો છો. વાપડા એટલે કે વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ મોટી ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ 30 એપ્રિલ 2026ના રોજ ડાયમેર બંધ પ્રોજેક્ટના અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ એજન્સીને પત્ર લખીને જાણ કરી હતી કે ચિલાસ નજીક બસરીથી રાયકોટ સુધીના વિસ્તારમાં સિંધુ નદીના તળમાં મોટા પાયે સોનાનું ખનન થઈ રહ્યું છે. આ વિસ્તાર પ્રસ્તાવિત બંધના જળાશય ક્ષેત્રમાં આવે છે. વાપડાએ સ્પષ્ટ કર્યું કે ખનનને કારણે નદીમાં વહેતી માટી અને રેતીનું પ્રમાણ વધી રહ્યું છે, જે તરબેલા બંધ સુધી પહોંચી શકે છે. આ વધારાની માટીથી જળાશયોની પાણી સંગ્રહ ક્ષમતા ઘટી જશે. વીજળી ઉત્પાદન કરતી મશીનોની કાર્યક્ષમતા અને આયુષ્ય પર માતબર અસર પડી શકે અને દેશની મોટી રાષ્ટ્રીય જળ પરિયોજનાઓનું કુલ આયુષ્ય ઘટી શકે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ગિલગિટ બાલ્ટિસ્તાન પર્યાવરણ સંરક્ષણ એજન્સી EPA પણ અત્યંત ચિંતિત છે. EPA અનુસાર પૂરતા પર્યાવરણીય અભ્યાસ વિના થતું ખનન અપૂરણીય નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વિસ્તાર પહેલેથી જ ગ્લેશિયલ તળાવો ફાટવાની ઘટનાઓ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને નદી કાંઠાના ધોવાણ જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. અંધાધૂંધ ખોદકામ અને કાટમાળ નદીમાં નાખવાથી નદીની પર્યાવરણીય પ્રણાલી ઇકોસિસ્ટમ નાશ પામી રહી છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી જાય છે. આ સમગ્ર મામલે સરકારનો પક્ષ શું છે? તો મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનના પર્યાવરણ, વન અને વન્યજીવ મંત્રી રાજા નાસીરે એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સરકાર આ ચિંતાઓથી પરિચિત છે અને એક ઔપચારિક યોજના તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે નવી વ્યવસ્થા અને ઓથોરિટી બનાવવામાં આવી રહી છે, જેમાં તમામ સ્ટેક હોલ્ડર્સને સામેલ કરાશે. મશીનો દ્વારા ખનન માત્ર એવી જગ્યાઓએ જ મંજૂર કરાશે જ્યાં નદી કિનારાઓ, વસ્તી કે માળખાગત સુવિધાઓને નુકસાન ન થાય. મંત્રી રાજા નાસીરે ઉમેર્યું કે અમારા માટે સૌથી મહત્વની બાબત લોકોના જીવન, સંપત્તિ અને પર્યાવરણની સુરક્ષા છે. ગિલગિટ બાલ્ટિસ્તાન પહેલેથી જ જલવાયુ પરિવર્તનથી ગંભીર રીતે પ્રભાવિત છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં મશીનોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે અને પરંપરાગત સોનેવાલ કબીલાઓને પણ આ વ્યવસ્થામાં સ્થાન આપવું પડશે. એક તરફ સ્થાનિક લોકોની રોજીરોટી અને પર્યાવરણનો વિનાશ છે, તો બીજી તરફ કરોડો ડોલરના પુલો અને રાષ્ટ્રીય ડેમ પ્રોજેક્ટ્સ પર લટકતી તલવાર છે. સરકાર નવી નીતિ લાવવાના દાવા તો કરી રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ નીતિ અમલમાં આવે ત્યાં સુધીમાં સિંધુ નદીના કિનારા અને સ્થાનિકોનું અસ્તિત્વ બચી શકશે? તમારું શું માનવું છે આ મુદ્દા પર? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.